અમરેલીમાં આરએસએસે બનાવ્યું કુંભ સ્નાનનું સ્થાન। અમરેલીના આંગણે કુંભ સ્નાનનો લાવો લેવાની છેલ્લી તક હતી। પ્રયાગરાજ ત્રિવેણી સંગમનું સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આશરે 7,000 ભક્તોએ તારીખ 24 થી 26 એમ 3 દિવસમાં અદ્ભુત લાભ લીધો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના જિલ્લા કાર્યાલય માટે લાઠી પર રાખેલ પ્લોટ પર જે લોકો પ્રયાગરાજ નથી જઈ શક્યા તેના માટે પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમના જળથી અમી છાટણા તેમજ ગંગાજીના આરતીના સરાહનીય અલૌકિક ઉમદા પ્રયાસને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો। હજારો લોકોએ લાભ લીધેલો હતો। મહાશિવરાત્રિના મહાપર્વે અમરેલીના સર્વે સનાતની હિન્દુઓએ કુંભ સ્નાનનો લાવો લેવાની છેલ્લી તક મળી હતી। સાંજના 7 વાગ્યે ગંગાજીની આરતી બાદ રાત્રિના 12 વાગ્યા સુધી કુંભ સ્નાન રૂપે અમી છાટણા અને 12 વાગ્યે આરતી કરવામાં આવી હતી। આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અમરેલી શહેરની અંદર જે હિન્દુ સમાજના આપણા ભાવિક ભક્તો સનાતનીઓ પ્રયાગરાજની અંદર કુંભ સ્નાનમાં જ નથી જઈ શક્યા તેમના માટે આ જગ્યા ઉપર પ્રત્યક્ષ પ્રયાગરાજની પ્રતિકૃતિ આપણે અહીંયા ઊભી કરી છે અને જે લોકો ત્યાં નથી જઈ શક્યા એમને અહીંયા પ્રયાગરાજની જ અનુભૂતિ થાય। ગંગા મૈયા છે એ ખળખળ વહી રહ્યા છે અને ગંગા જળથી અહીંયા બધા જ ભાવિક ભક્તોનો અભિષેક થાય અને એમને પણ પોતે સ્નાન કરે છે એવી અનુભૂતિ થાય એવું આપણે અહીંયા દ્રશ્ય ઊભું કર્યું છે। આ જે જગ્યા છે ત્યાં આગામી સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડક્વાર્ટર અમરેલી જિલ્લાનું કાર્યાલય એ અહીંયા બનવા જઈ રહ્યું છે। એ નિમિત્તે અમરેલીના લોકો એ સંઘ સાથે જોડાય કાર્યાલય સાથે જોડાય એવા એક ઉદ્દેશ્યથી પણ આ આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવ્યું છે અને અમરેલી જિલ્લાના બધા જ લોકોને અમે આ નિમિત્તે જોડવા માટે બધાએ આ લાભ લે એના માટે પણ વિનંતી કરી છે અને બધાએ અત્યાર સુધીમાં 10,000 જેટલા સનાતનીઓએ હિન્દુઓએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ બધાનો છે। ઘણા બધા લોકો દિવ્યાંગો હતા, 80 વર્ષની ઉંમરના વડીલો માતાઓ એ પણ અત્યાર સુધીમાં લાભ લઈ ચૂક્યા છે। નાના નાના બાળકો પણ આ ગંગાજળનો જે અભિષેક થાય છે એમાં આનંદથી એ સ્નાન કરે છે। અમને આ અવસરની અંદર હિન્દુ સમાજ માટે આ સેવા કરવાનો લાભ મળ્યો છે। અમે પણ બધા કાર્યકર્તા અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ અને હિન્દુ સમાજનો ખૂબ સાથ અને સહકાર છે। આ કાર્યક્રમ આજે પૂર્ણ થાય છે અને સફળતાપૂર્વક આ આખો કાર્યક્રમ છે એ આજે પૂર્ણ થઈ રહ્યો છે। એના માટે પણ બધાનો ખૂબ ખૂબ આભાર આ તકે હું માનું છું। ભારત માતા કી જય।